આજ તો ભાઈ કેટલાય સમય પછી જૂના મિત્રને મળી લીધા અને રાતે થઈ ગયા હાવજના દર્શન। તો ભાઈ રજાનો દિવસ હોય એટલે જાગવાની તો થોડી આળસ સડે, પણ આજ તો એટલો મોડો જાગ્યો ને કે સવારની જગ્યાએ થઈ ગયા બપોર। નવરા મોઢું બોઢું ધોઈને નીકળી ગયો ભાઈબંધો પાસે। અહીંયા તો આ બધા ગેમ ચાલુ કરીને બેઠા હતા, પણ આપણો તો વિચાર રખડવાનો હતો। એટલે જયદીપ કે હાલો ગામડે જાય, થોડીક વસ્તુ લેવાની છે ઈ લેવાઈ જાય અને ઈ બાને રખડાઈ જાય। પછી બધાય ભાઈબંધોને ભેગા કરીને નીકળી ગયા જયદીપના ગામ કરજાળા તરફ। જેસર ઉભા રહી ગયા પેટ્રોલ પુરાવા। અહીંયા જોવો 2 વરરાજાનો તો મેળ આવી ગયો। હવે હું એમ વિચારું છું કે મારા અને મારા ભાઈબંધોનો આવા દિવસો ક્યારે આવશે। અને આ બંગલો ક્યાં આવેલો છે તમને ખબર હોય તો જરાક કોમેન્ટ કરી દેજો। બાકી જયદીપે તો કાસા હાઈવે ઉપર ચડાવીને બાકા જીકી બોલાવી દીધી, પછી પુગાડી દીધા વાડીએ। અને અહીંયા તો આપણને આપણો જૂનો મિત્ર મળી ગયો, જોકે સ્પેશિયલી આને મળવા ત્યાં અહીંયા સુધી ધક્કો ખાધો। પછી નયન વાડીએ પરાયણા ચા પીવા લઈ ગયો, એટલે બેહી ગયા ચા પીવા। અને એમાંય ભાઈ ભાઈબંધોની હારે આવી રીતે વાડીએ ચા પીવાની મોજ જ કઈક અલગ આવે। બધાએ બેઠા બેઠા ઘડી ખવાણ કરી અને પછી ડમરી ઉડાડે નીકળી ગયા જંગલ તરફ। કદાચ ને આપણા ભાગમાં હોય તો હાવજના દર્શન થાય। પેલા તો આવી વડલે માતાજીના દર્શન કરવા, દર્શન કરી લીધા અને પછી આ બધા જો આવી ગયા ડેમે સારું લોકેશન ભાળીને ફોટા પાડવા। હાવજના તો ક્યાંય દર્શન છે નહીં એટલે નીકળી ગયા ઘર તરફ। અને આ બધાય કે હાવજ જોવા હોય તો રાતે આવવું પડે। જો ગંધ જટાળા ભૂરી લટાળા જાલ જટાળા જટાળા ધન ખેડા ઢાલા શીશું બાળા દેતાળા। અમે તો નથી જોયા, પણ આ બધાએ ગઈકાલે જોયા હતા એનો વિડીયો છે। અને રાતે મોડું થઈ ગયું હતું ને ટાઈડ બહુ હતી, કોટ તો કઈ લાવ્યા નતા એટલે થતરતા નીકળી ગયા ઘર તરફ।